Good morning, students. How are you all? I hope you all are fine. Students, today we are going to start with essential qualities of a business letter. Okay, as you all know, we were studying unit number 5, written communication. In that, we had already completed two topics. So, now, today, we are going to start with written communication, topic of essential qualities of a business letter. We are going to start up with the topic. સ્ટુડન્ટ્સ, જ્યારે બી તમે લેટર લખો છો ત્યારે અમુક ક્વોલિટીઝ હોય છે જે તમારા માઇન્ડમાં રાખવી પડે છે, બરાબર? એ ક્વોલિટીઝ પ્રમાણે જ તમારો લેટર તમે લખો તો સરસ લાગે છે અને સામેવાળાને વાંચવો પણ ગમતો હોય છે. તો ધ ક્વોલિટીઝ આર ડિવાઇડેડ ઇન્ટુ 8 પાર્ટ્સ અને 8 C's ઓફ કમ્યુનિકેશન પણ કહેવામાં આવે છે. 8 C's ઓફ કોરસ્પોન્ડન્સ પણ કહેવામાં આવે છે. It is divided into 8 parts: correctness, clearness, conciseness, courtesy, coherence, character, cheerfulness, and completeness. Okay, students, so essential qualities are 8 પાર્ટ્સમાં ડિવાઇડેડ છે અને અંદરના સબ પાર્ટ્સ પણ છે. બટ એઝ એન્ડ વેન વી વિલ સ્ટડી ધ things. As and when we study the topics, we will study the sub-points also. So, essential qualities of a business letter. The qualities which are essential for good business letter are collectively called 8 C's of correspondence. C's કહેવાય. શું કામ? Every letter you can see is starting from the word C. So, in 8 C's of communication કે 8 C's of correspondence પણ કહેવામાં આવે છે. These qualities are prerequisite of successful communication. રાઈટ, આ બધી પ્રીરિક્વિઝિટ્સ છે. જો તમારે સરસ રીતે લેટર લખવો હોય તો આ બધી ક્વોલિટીઝ તો તમારે માઇન્ડમાં રાખવી જ પડે. આ બહુ પ્રીરિક્વિઝિટ છે. They are namely correctness, clearness, courtesy, conciseness, coherence, cheerfulness, character and completeness. આ 8 C's of communication છે. All these qualities are contributory to one another. બધી ક્વોલિટીઝ એકબીજાને કન્ટ્રીબ્યુશન આપે છે. કન્ટ્રીબ્યુટરી ટુ વન અનધર. એક ફોલો કરશો અને બીજી નહીં ફોલો કરો તો એ નહીં ચાલે. ફોલો કરવું હશે તો બધું જ ફોલો કરવું પડશે, અધરવાઇઝ કંઈ જ ફોલો કરવાનું નહીં. કેમ કે તમે એક ક્વોલિટી ફોલો કરો અને બીજી ના કરો તો તમારી ઇમ્પ્રેશન તો ખરાબ જ પડવાની છે. પણ જે કોઈ બી માણસ આ 8 ક્વોલિટી ફોલો કરે છે, રાઈટ, એ લોકોનો લેટર બહુ જ સરસ રીતે લખાય છે. Now first will be correctness. Right, we will start up with the first C, that is correctness. A letter must be correct in every aspect. લેટર બધી રીતે કરેક્ટ હોવો જોઈએ. Especially in appearance and form of layout. Appearance and form of layout કે દેખાવમાં અને લેઆઉટમાં પણ સારો હોવો જોઈએ. In grammar, spelling and use of language. ગ્રામેટિકલ મિસ્ટેક ન હોવી જોઈએ, સ્પેલિંગની મિસ્ટેક ન હોવી જોઈએ અને લેંગ્વેજ પણ બરાબર રીતે યુઝ થવી જોઈએ. જો લેંગ્વેજમાં પણ કંઈ ભૂલ હોય તો એ વસ્તુ બરાબર નથી. એન્ડ લાસ્ટ વિલ બી ઇન ધ ઇન્ફોર્મેશન ઇટ કન્વેઝ. જે કોઈ બી ઇન્ફોર્મેશન તમે લેટરમાં લખો છો, ડ્રાફ્ટ કરો છો, એ પણ સરખી રીતે કન્વે થવી જોઈએ. જો એમાં કંઈ ભૂલ હશે તો એ બરાબર કહેવાય નહીં. રાઈટ, તો આ બધી વસ્તુ તમારા સ્ટુડન્ટ્સ માઇન્ડમાં રાખવાની છે. Poor and untidy appearance with mistakes in typing, too many corrections, uneven spacing and carelessness in the layout creates a poor impression of the company's efficiency in handling its work. અપિયરન્સ બહુ ખરાબ હોય, મિસ્ટેક હોય ટાઈપિંગમાં, કરેક્શન્સ ઘણા હોય, સ્પેસિંગ બરાબર ના હોય, લેઆઉટ બરાબર રીતે તમે ના કર્યું હોય, રાઈટ, તો એના લીધે શું થાય છે? તમારી બહુ ખરાબ ઇમ્પ્રેશન પડે છે અને તમારી વર્ક હેન્ડલિંગમાં એફિશિયન્સી પણ બહુ જ ઘટે છે. Incorrect language spoils the message
distracts the reader attention and harms the image of the sender. જો તમે ખોટી લેંગ્વેજ લખો છો તો એ તમારું મેસેજ સ્પોઇલ કરે છે, બગાડે છે, રીડરનું અટેન્શન પણ ડિસ્ટ્રેક્ટ કરે છે અને સેન્ડરની ઇમેજ પણ ખરાબ કરે છે, હાર્મ થાય છે. ઇટ ઓલ્સો કન્વે અ રોંગ મિનિંગ, અને રોંગ મિનિંગ પણ કન્વે થતો હોય છે, એમાં કાંઈ સાચો મિનિંગ કન્વે થતો હોતો નથી. Wrong or incomplete information is the most harmful thing in the letter. રાઈટ, ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપો છો કે રોંગ ઇન્ફોર્મેશન આપો છો એ વસ્તુ સૌથી હાર્મફુલ અને સૌથી ખરાબ કહેવામાં આવે છે. It leads to waste of time in making corrections. It also leads to loss of goodwill and loss of business. આના લીધે વેસ્ટ ઓફ ટાઈમ થાય છે અને ગુડવિલ પણ તમારું બિઝનેસનું લૂઝ થઈ જાય છે. રાઈટ, તમારો બિઝનેસ પણ જતો રહે છે, કેમ કે તમે લેટર સારો ડ્રાફ્ટ ન કરી શક્યા હોય તો સામેવાળાને તમે ઇમ્પ્રેસ કરી શકતા નથી. અને જો તમે સામેવાળાને ઇમ્પ્રેસ કરી શકતા નથી તો શું થાય છે કે બિઝનેસ પણ ઓછો થાય છે, લૂઝ થઈ જાય છે. કમ્પ્લીટનેસ ઇઝ ડિપેન્ડન્ટ અપોન કરેક્ટનેસ. અ લેટર ઇઝ કમ્પ્લીટ વેન ઇટ પ્રેઝન્ટ્સ ઓલ નેસેસરી આઈડિયાઝ. કમ્પ્લીટનેસ કોના ઉપર ડિપેન્ડન્ટ છે સ્ટુડન્ટ્સ? ઇટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન કરેક્ટનેસ. કે જો તમે કરેક્ટ હોય, રાઈટ, તો તમારી વાત કમ્પ્લીટલી લોકો સાંભળશે, અધરવાઇઝ એ સાંભળશે નહીં. અ લેટર ઇઝ કમ્પ્લીટ વેન ઇટ પ્રેઝન્ટ્સ ઓલ ધ નેસેસરી આઈડિયા. એક લેટર ત્યારે જ કમ્પ્લીટ થાય છે જ્યારે બધા જ નેસેસરી આઈડિયા એમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે. જો અગર નેસેસરી આઈડિયા એમાં પ્રેઝન્ટ કરવામાં આવતા નથી તો એ લેટરને કમ્પ્લીટ ક્યારેય મનાતો નથી. સો કમ્પ્લીટ ઇન્ફોર્મેશન એન્ડ કરેક્ટ ઇન્ફોર્મેશન શુડ બી given. This is the first prerequisite of a business. હવે now we will study the sub points. There are 4 sub points in the correctness. First will be correctness of details. It is necessary that the facts presented in a business letter are correct. એ બહુ જ જરૂરી છે કે જે ફેક્ટ તમે લેટરમાં પ્રેઝન્ટ કરો છો એ કરેક્ટ અને સાચી હોવી જોઈએ. ઇન ફેક્ટ યુ શુડ નોટ ટ્રાન્સમિટ એની મેસેજ અનલેસ યુ આર એબ્સોલ્યુટલી શ્યોર ઓફ ઇટ્સ કરેક્ટનેસ. તમારે કોઈ મેસેજ ટ્રાન્સમિટ ત્યાં સુધી ના કરવો જોઈએ જ્યાં સુધી તમને એમ પાક્કું ના શ્યોર ન થઈ જાય કે આ વસ્તુ કરેક્ટ છે. ઘણા લોકો શ્યોર હોય કે ના હોય ખોટા લેંગ્વેજ, ખોટા મેસેજ પાસ કરી દે છે જે જરા બી અપ્રોપ્રિએટ નથી. હંમેશા સાચા મેસેજીસ પાસ કરવાના જોઈએ. ઇફ યોર મેસેજ ઇન્વોલ્વ્સ એની લીગલ મેટર, યુ શુડ નો ધ કરેક્ટ લીગલ પોઝિશન બિફોર યુ કમિટ એનીથિંગ. તમારે જો કોઈ બી લીગલ મેટર હોય, રાઈટ, તો તમને ખબર હોવી જોઈએ કે લીગલી એક્શન્સ સામે કેવી રીતે લેવાય. તમે કાંઈ ડિસાઇડ કરો એની પહેલાં તમને ખબર હોવી જોઈએ કે લીગલી આમાં એક્શન્સ કેવી રીતે લઈ શકાય. Send your message at a correct time. All messages must be transmitted and responded to at the most appropriate time. અપ્રોપ્રિએટ ટાઈમમાં તમારે મેસેજ ડ્રાફ્ટ કરવાના છે અને રિસ્પોન્ડ કરવાના છે. આઉટડેટેડ ઇન્ફોર્મેશન ઇન્વોલ્વ્સ વેસ્ટેજ ઓફ ટાઈમ, મની એન્ડ હ્યુમન રિસોર્સિસ. જો તમે ખોટી ઇન્ફોર્મેશન પાસ કરશો, જૂની ઇન્ફોર્મેશન પાસ કરશો તો એના લીધે શું થાય છે કે તમારો મેસેજ એક તો ખોટો સાબિત થાય છે અને ટાઈમલી ફેક્ટર સચવાતું નથી. તમારે અત્યારના પ્રમાણે આ ટાઈમ પ્રમાણે જે ઇન્ફોર્મેશન હોય એ તમારે પાસ કરવાની હોય છે. સી વિલ બી કરેક્ટનેસ ઓફ લેંગ્વેજ. કે તમારી લેંગ્વેજ તો ગમે તે કારણોસર હોવી જોઈએ પણ કરેક્ટ જ હોવી જોઈએ. ધ લેટર શુડ બી કરેક્ટ ફ્રોમ ધ લેંગ્વેજ પોઈન્ટ ઓફ વ્યૂ. લેંગ્વેજ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમારો લેટર કરેક્ટ હોવો જોઈએ. ઘણા લોકો બહુ મિસ્ટેક ગ્રામેટિકલી કરતા હોય છે, રાઈટ, ઓરલ્સ ગ્રામેટિકલી ના કરે તો એના સેન્ટેન્સ ફોર્મેશનમાં ભૂલ હોય છે. તો આ બધી ભૂલ પછી બરાબર ગણવામાં આવતી નથી. ઇટ મીન્સ that the writer should be careful
in spelling, grammar and other aspects of language use. ધ્યાન રાખવું જોઈએ કે સ્પેલિંગ, ગ્રામર, લેંગ્વેજ યુઝ બધામાં રાઇટરે ધ્યાન રાખવાનું છે. કરેક્ટનેસ ઓફ લેંગ્વેજ હોવી જોઈએ. જો લેંગ્વેજ કરેક્ટ હોતી નથી તો આ લેટરનો પછી આનો કોઈ મિનિંગ થતો નથી. Correctness of format. The writer of a business letter should be careful about format. It means all the parts of a structure of a business letter should be placed properly. Right? રાઇટરે હંમેશા એક ફોર્મેટનું ધ્યાન રાખવાનું છે અને એ ફોર્મેટ પ્રમાણે લેટર લખવાનો છે. ઇટ મીન્સ બધા જ પાર્ટ્સ હોય સ્ટ્રક્ચરના, રાઈટ, ઇટ શુડ બી પ્લેસ્ડ પ્રોપરલી પ્લેસ થવા જોઈએ. Incorrect format creates wrong impression in the mind of the reader. ઇનકરેક્ટ ફોર્મેટ હોય, ખોટું ફોર્મેટ છે, એ રીડરના માઇન્ડમાં એક રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે. રાઈટ, હંમેશા ફોર્મેટ તો તમારે લેટરનું એક મેન્ટેન કરવું જ જોઈએ. બરાબર છે, અત્યારે ફોર્મેટ ચાલતું હોય એ ફોર્મેટ પ્રમાણે જ તમારે લેટર લખવાના છે. એમાં કોઈ તમારી ભૂલ જ થવી જોઈએ નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, તો દેટ યુ હેવ ટુ કીપ ઇન ટુ માઇન્ડ કે ફોર્મેટ તમારે મેન્ટેન કરવાનું છે. જો ફોર્મેટ તમે મેન્ટેન નથી કરતા તો પછી એ લેટર અપ્રોપ્રિએટ ગણાતો નથી. ઓકે, નેક્સ્ટ વિલ બી સેકન્ડ સી, ધેટ વિલ બી ક્લિયરનેસ. ક્લિયરનેસ ઇઝ અવર સેકન્ડ સી. The message of the letter must be clear at the first reading. એક જ વારમાં તમને મેસેજ ક્લિયર થઈ જવો જોઈએ, એને ક્લેરિટી કહેવામાં આવે છે. જો એક વારમાં મેસેજ ક્લિયર થતો નથી તો એ મેસેજ ક્લિયર ગણાય નહીં. એ તમારે ધ્યાન રાખવાનું છે કે મેસેજ ક્લિયર થાય. ઘણા લોકો મેસેજ બહુ મોટો લખતા હોય છે પણ એમાં કોઈ ક્લેરિટી હોતી નથી. બરાબર, ક્લિયર મેસેજ ના હોય તો એનો કોઈ મતલબ નથી. ક્લિયરલી રિટન મેસેજીસ અવોઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઓલ્સો સેવ ટાઈમ. જો તમે મેસેજ ક્લિયર લખો છો તો એનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અવોઇડ થાય છે અને તમારો ટાઈમ પણ બહુ જ ખૂબ જ બચે છે, કેમ કે સામેવાળા સરસ રીતે રીડ કરશે. એઝ એલ્ડર્સ હોક્સલી હેઝ સેડ, ટુ બી ક્લિયર ઇઝ ટુ બી એફિશિયન્ટ. જો તમે જેટલા ક્લિયર હોય એની એફિશિયન્સી એટલી વધારે હોય. તમે જો ક્લિયર જેટલા હોય એટલી એફિશિયન્સી વધારે હોય છે. એટલે હંમેશા મેસેજને ક્લિયર તમારે રાખવાનો છે. બટ અનફોર્ચ્યુનેટલી વેરી ફ્યુ પીપલ ટેક ધ ટ્રબલ ટુ બી ક્લિયર ઇન ધેર રાઇટિંગ. પણ બહુ જ ઓછા લોકો એ ક્લિયર હોય છે લખવામાં. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે લોકો બહુ મોટો મેસેજ ડ્રાફ્ટ કરે છે but they are not clear in the writing. Clearness depends upon 4 factors. Clearness depends upon 4 factors. Clearness 4 ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે. First, now one by one we will study the 4 factors. The words should be simple, common, everyday words which everyone can understand. There should not be excessive use of technical words. Technical words should be avoided when writing to persons who do not have technical knowledge. ઓકે, અહીંયા શું કહેવા માગે છે કે વર્ડ્સ બહુ સિમ્પલ હોવા જોઈએ, કોમન હોવા જોઈએ અને એવરીડે યુઝના હોવા જોઈએ. There should not be excessive use of technical words. ટેકનિકલ વર્ડ્સ એક્સેસિવલી યુઝ થવા જોઈએ નહીં. ટેકનિકલ વર્ડ્સ આપણે અવોઇડ કરવાના છે. જે બને ત્યાં સુધી સિમ્પલ લેંગ્વેજમાં આપણે લેટર લખવાનો છે. એકે ટેકનિકાલિટીઝ, એકે વર્ડ્સ આમાં વધારે પડતા યુઝ કરવાના નથી. સેકન્ડ, the sentences should be simple and short. Long sentences confuse the reader and often confuse the writer also. Phrase and clauses should not be added to a sentence. સેન્ટેન્સીસ બહુ સિમ્પલ અને શોર્ટ હોવા જોઈએ.
તમારે બહુ મોટા અને લોંગ સેન્ટેન્સીસ લખવાના નથી, કેમ કે ઈ રીડરને કન્ફ્યુઝ કરે છે અને રાઇટરને પણ કન્ફ્યુઝ કરે છે. એના કરતાં એ બેટર છે કે તમે શોર્ટ સેન્ટેન્સીસ લખી અને સરખા વર્ડ્સ યુઝ કરો. ફ્રેઝિસ એન્ડ ક્લોઝિસ શુડ નોટ બી એડેડ ટુ અ સેન્ટેન્સ. ફ્રેઝ, ક્લોઝ એ બધું કાંઈ તમારે સેન્ટેન્સમાં એડ કરવાનું નથી. Punctuation marks helps to provide pauses and stops to break up groups of words into readable units. Punctuation mark, રાઈટ, કોમા છે, ફૂલ સ્ટોપ છે, ક્વેશ્ચન માર્ક છે, એક્સક્લેમેશન માર્ક છે, એ બધા રીડેબલ યુનિટ્સમાં તમારે બ્રેક કરવાના છે. એ બધું પંક્ચુએશન માર્ક થ્રુ પોસિબલ છે. રાઈટ, ઘણા લોકો એમને એમ લેટર લખે છે, વચ્ચે ક્યાંય ફૂલ સ્ટોપ ના હોય, કોમા ન હોય, ક્વેશ્ચન માર્ક ના હોય, તો દેટ ઇઝ નોટ રાઇટ. રાઈટ, કમ્યુનિકેશનમાં ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ that the words should be broken into a readable unit. Next, D. Give definite and concrete details with figures and names is an important factor of clarity. Clarity can be achieved only if the writer of the letter is clear in his mind about purpose of writing the letter. Clarity of business letter ultimately affects completeness of the letter. ડેફિનેટ અને કોન્ક્રીટ ડિટેલ્સ આપવાની છે. આપણે ફિગર્સ જો તમે મૂકતા હોય તો એ તમારે સ્પેશિયલી ધ્યાન રાખવાનું છે કે ફિગર્સમાં કોન્ક્રીટ ડિટેલ્સ અને સાચી ડિટેલ્સ હોય. ક્લેરિટી તો જ અચીવ થાય કે જ્યારે તમને ખબર હોય કે તમારો લેટર લખવાનો પર્પસ શું છે. રાઈટ સ્ટુડન્ટ્સ? સો ધ પર્પસ ફર્સ્ટ મસ્ટ બી ક્લિયર એન્ડ ધેન અકોર્ડિંગ ટુ ધેટ you have to mention the figures. Clarity of a business letter ultimately affect completeness of the letter. બિઝનેસ લેટર એકદમ ક્લિયર હોવા જોઈએ. Now we'll study one example. Some inflammable material. Inflammable means જેમાં આગ લાગે એને inflammable કહેવાય. Some inflammable material is stored at a particular place in the factory and the manager wants to prohibit smoking there. અને મેનેજરને ત્યાં સ્મોકિંગ પ્રોહિબિટ કરવું છે, રાઈટ, સ્મોકિંગ બંધ કરવું છે. Then the objective of communication is to give a warning. તો કમ્યુનિકેશનનું ઓબ્જેક્ટિવ શું છે કે તમારે તમારા વર્કર્સને વોર્નિંગ આપવાની છે કે ધ મેસેજ કેન બી કોમ્યુનિકેટેડ એઝ પ્લીઝ ડુ નોટ સ્મોક હિયર, કે ભાઈ અહીંયા સ્મોકિંગ ના કરો, એ તમારે પાસ કરવું છે. ધેન ધ મોસ્ટ સુટેબલ મીડિયમ ફોર ધીસ કમ્યુનિકેશન શુડ બી અ વિઝ્યુઅલ વન. ધેન ધ મોસ્ટ સુટેબલ મીડિયમ શુડ બી વિઝ્યુઅલ કમ્યુનિકેશન, કે વિઝ્યુઅલ રીતે તમે જોઈ શકો એવી રીતે મીડિયમ થ્રુ મેસેજ પાસ કરવાનું છે. અ પોસ્ટર શોઈંગ અ ક્રોસ માર્ક ઓન અ લાઇટેડ સિગરેટ. તમે ઘણીવાર જોયું હશે બસ સ્ટોપ ઉપર, અમુક ઓફિસીસમાં સિગરેટ અને એની ઉપર પછી ક્રોસનો માર્ક કરેલો હોય છે. એનો મતલબ શું કે અહીંયા સ્મોકિંગ જરા પણ એલાઉડ નથી. તો એવી રીતે તમને એના વિઝ્યુઅલ ઉપરથી ખબર પડે છે કે અહીંયા સ્મોકિંગ એલાઉડ નથી. હવે સ્ટુડન્ટ્સ આનો નેક્સ્ટ સબ પોઈન્ટ છે ક્લેરિટી ઓફ એક્સપ્રેશન. ક્લિયરનેસનો ફર્સ્ટ સબ પોઈન્ટ છે ક્લેરિટી ઓફ એક્સપ્રેશન. અને ક્લેરિટી ઓફ એક્સપ્રેશન અને યુઝ શોર્ટ સેન્ટેન્સીસ, આ બે સબ પોઈન્ટ છે. અને બાકીના હજી અંદર છે એ અમુક એના હજી સબ પોઈન્ટ્સ છે. ક્લેરિટી ઓફ એક્સપ્રેશન. ધ સેન્ડર સિલેક્ટ્સ અપ્રોપ્રિએટ વર્ડ્સ ટુ કન્વે હિઝ આઈડિયાઝ. સેન્ડર અપ્રોપ્રિએટ વર્ડ્સ સિલેક્ટ કરે છે. શેના માટે? આઈડિયાઝ કન્વે કરવા માટે. ઇફ એન્કોડિંગ ઇઝ ફોલ્ટી ધ મેસેજ મે બી મિસઇન્ટરપ્રિટેડ. જો એન્કોડિંગ જ તમારું ખોટું છે, જો મેસેજ જ તમે ડ્રાફ્ટ નથી કરતા, તો મેસેજને ગમે ત્યારે મિસઇન્ટરપ્રિટેશન થઈ શકે છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી કેરફુલ વાઇલ એન્કોડિંગ ધ મેસેજ. તો એન્કોડિંગ કરતી વખતે આપણે કેરફુલ રહેવું ખૂબ જ જરૂરી છે. ધ ફોલોઈંગ પોઈન્ટ્સ અબાઉટ ધ ચોઇસ ઓફ વર્ડ્સ ઓફ ડિઝર્વ અટેન્શન.
હવે અમુક પોઈન્ટ્સ છે ક્લેરિટી ઓફ એક્સપ્રેશનની અંદર જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ઇન શોર્ટ અહીંયા એમ જ કહેવા માગે છે કે મેસેજ જે તમે પાસ કરો છો એ બહુ જ ક્લિયર હોવો જોઈએ. યુઝ સિમ્પલ વર્ડ્સ. એનો ફર્સ્ટ સબ પોઈન્ટ છે ક્લેરિટી ઓફ એક્સપ્રેશનનો. The sender of the message should use words of day-to-day use. Day-to-day words તમે યુઝ કરો છો એ જ તમારે યુઝ કરવાના છે. તમારે બીજા કોઈ નવા વર્ડ્સ યુઝ કરવાના નથી. He should avoid ornamental or bombastic words as they cannot understood by average recipients. ઓર્નામેન્ટલ અને બોમ્બાસ્ટિક એટલે બહુ વધારે પડતા ફેન્સી વર્ડ્સ અને હાર્ડ વર્ડ્સ યુઝ નથી કરવાના. એકદમ સિમ્પલ વર્ડ્સ જે બધા યુઝ કરી શકે છે એ યુઝ કરવાના છે. ઓર્નામેન્ટલ એટલે એ તમારે ફેન્સી વર્ડ્સ જે તમારે અવોઇડ કરવાના છે, અને સિમ્પલ વર્ડ્સ એવા વર્ડ્સ કે જે તમારે યુઝ કરવાના છે. ઓર્નામેન્ટલમાં ડેમોન્સ્ટ્રેટ તમે લખો, સિમ્પલમાં તમે ખાલી શો લખી શકો. ડેમોન્સ્ટ્રેટ મીન્સ શો. ઓર્નામેન્ટલ એટલે પ્રીવિયસ, સિમ્પલમાં તમે બિફોર લખી શકો. ઓર્નામેન્ટલમાં સબસિક્વન્ટ ટુ લખી શકો, સિમ્પલમાં તમે આફ્ટર લખી શકો. પ્રિફર એક્ટિવ કન્સ્ટ્રક્શન્સ આ સેકન્ડ સબ પોઈન્ટ છે. એઝ ફાર એઝ પોસિબલ ધ સેન્ડર શુડ યુઝ એક્ટિવ કન્સ્ટ્રક્શન્સ એઝ ધે આર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. રાઈટ, એક્ટિવ કન્સ્ટ્રક્શન યુઝ કરવાના છે જે બહુ જ ઇઝી ટુ યુઝ હોય છે. પેસિવ અને એક્ટિવ એમાં બે શબ્દો છે, બરાબર. આ તમે ઇંગ્લિશમાં ભણ્યા જ હશો, પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ. પેસિવમાં શું લખી શકાય? યોર રિપોર્ટ વિલ બી ડિસ્કસ્ડ બાય અ કમિટી. એક્ટિવમાં શું લખી શકાય? અ કમિટી વિલ ડિસ્કસ યોર રિપોર્ટ. અગેન પેસિવનું સેકન્ડ એક્ઝામ્પલ, યોર એફર્ટ્સ આર અપ્રિશિએટેડ બાય ઓલ ઓફ અસ. એક્ટિવનું એક્ઝામ્પલ, ઓલ ઓફ અસ અપ્રિશિએટ યોર એફર્ટ્સ. સો ધીસ ઇઝ પોસિબલ. અને પેસિવ અને એક્ટિવ કન્સ્ટ્રક્શન્સ કહેવામાં આવે છે. પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ, રાઈટ. સો ધીસ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. નેક્સ્ટ વિલ બી અવોઇડ જાર્ગન્સ. હાર્ડ વર્ડ્સ અને જાર્ગન્સ તમારે અવોઇડ કરવાના છે. જાર્ગન મીન્સ વર્ડ સ્પેસિફિક ટુ અ ફિલ્ડ. ફોર એક્ઝામ્પલ, લીગલ જાર્ગન્સ, મેડિકલ જાર્ગન્સ, બિઝનેસ એન્ડ કોમર્શિયલ જાર્ગન્સ, એક્સેટ્રા. Jargon means a specific word to a specific field. For example, legal jargons, medical jargons, commercial jargons, business jargons. Right? Jargons means hard words જે આપણે અલગ અલગ લેંગ્વેજમાં યુઝ કરીએ છીએ. Now, if sender of the message belongs to a particular field, he would use jargons of that field. જો અગર સેન્ટર ઓફ ધ મેસેજ છે એ પર્ટિક્યુલર ફિલ્ડમાં બિલોંગ કરે છે, જેમ કે મેડિકલ, તેને મેડિકલના હાર્ડ વર્ડ્સ ખબર હોય તો એ યુઝ કરી શકે છે. સપોઝ એ બિઝનેસ ફિલ્ડમાં બિલોંગ કરે છે અને બિઝનેસના જાર્ગન ખબર હોય તો એ યુઝ કરી શકે છે. બટ ઇફ ધ રિસીવર બિલોંગ ટુ અ ડિફરન્ટ ફિલ્ડ, હી વિલ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ. પણ અગર રિસીવર ડિફરન્ટ ફિલ્ડમાં બિલોંગ કરે છે તો એને મેસેજ અન્ડરસ્ટેન્ડ કરવો ગમશે નહીં, એમાં ફેલ થઈ જશે. ઇન બિઝનેસ લેટર્સ, સમ રાઇટર્સ યુઝ જાર્ગન્સ લાઇક ઇન્સ્ટન્ટ, અલ્ટિમો, પ્રોક્સિમો, વી બેક ટુ, ઓબ્લાઇજ. બરાબર. તો બિઝનેસમાં આવા બધા વર્ડ્સ બધાને ખબર હોય છે. તો આવી રીતે તમારે એ જાર્ગન્સ યુઝ કરવાના છે કે જે મેક્સિમમ જે ફિલ્ડમાં લોકો બિલોંગ કરતા હોય એને ખબર હોય. નેક્સ્ટ વિલ બી યુઝ શોર્ટ સેન્ટેન્સીસ. ઇટ ઇઝ બેટર to use simple structured sentences instead of complex or compound ones. સિમ્પલ સેન્ટેન્સીસ યુઝ કરવાના છે. તમારે એકદમ કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ ને બધા તમે ભણ્યા હશો, કોમ્પ્લેક્સ બધું યુઝ કરવાનું નથી. નેક્સ્ટ વિલ બી થર્ડ પોઈન્ટ. આજે આપણે થર્ડ પોઈન્ટ સુધી સ્ટુડન્ટ્સ ભણશું. થર્ડ પોઈન્ટ વિલ બી કન્સાઇસનેસ ઓર કોમ્પ્રિહેન્સિવનેસ. Conciseness means using a few words as possible. In other words, the content should be presented in as brief manner as possible.
કન્સાઇસનેસ મીન્સ ઓછામાં ઓછો શબ્દ તમારે યુઝ કરવાના છે, જરાય વધારે શબ્દ તમારે યુઝ કરવાના નથી. ઓછામાં ઓછા શબ્દમાં તમારો લેટર પૂરો થઈ જવો જોઈએ. કન્સાઇસનેસ કેન બી અચીવડ બાય લીવિંગ આઉટ અનનેસેસરી વર્ડ્સ, લીવિંગ આઉટ અનનેસેસરી ડિટેલ્સ, reducing unimportant ideas and phrases to single words. અનનેસેસરી વર્ડ્સ હોય, અનનેસેસરી ડિટેલ હોય, એ બધું તમારે કાપી નથી નાખવાનું. ઓછા વર્ડ્સ યુઝ કરવા એનો મતલબ એમ નથી કે બધી વસ્તુ તમારે કાપી નાખવાની છે, એવું નથી. તમારે સમરીના ફોર્મમાં ઓછા શબ્દમાં બધું લખવાનું છે, આનો મતલબ એમ છે. રિડ્યુસિંગ અનઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ, અને અનઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ હોય એ તમારે રિડ્યુસ કરવાના છે. A writer who is quite clear about what he wants to say and fully understand the information he has to convey uses very few words. રાઇટર જેના માઇન્ડમાં ક્લિયર જ હોય છે કે શું બોલવું છે, એ બહુ ઓછા શબ્દ યુઝ કરે છે. યુઝિંગ મોર વર્ડ્સ દેન નેસેસરી મેક્સ ધ આઈડિયા કન્ફ્યુઝડ. જો તમે નેસેસરી હોય એના કરતાં વધારે વર્ડ્સ યુઝ કરો છો તો તમારો આઈડિયા વધારે કન્ફ્યુઝિંગ થઈ જતો હોય છે. યુઝિંગ મોર વર્ડ્સ દેન અનનેસેસરી મેક્સ ધ આઈડિયા કન્ફ્યુઝડ. નેસેસરી કરતાં વધારે વર્ડ્સ યુઝ કરો છો તો આઈડિયામાં કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. અ રીડર્સ ટાઈમ ઇઝ વેલ્યુએબલ. ડુ નોટ મેક હિમ ફીલ દેટ હી ઇઝ વેસ્ટિંગ હિઝ ટાઈમ ઇન ગોઈંગ થ્રુ યોર લેટર. એને એવું ના થવું જોઈએ કે તમારો લેટર વાંચી અને રીડર પોતાનો ટાઈમ બગાડે છે. બ્રેવિટી ઓફ એક્સપ્રેશન વિન્સ ધ અટેન્શન ઓફ રીડર. રાઈટ, તમે જેટલું બી લેટર સરખી રીતે ઓછો અને બ્રીફ રાખશો એટલું જ એટેન્શન રીડર વધારે વિન કરશે. The writer should include only relevant fact. He should organize his message well before actually beginning to write the letter. મેસેજ એકદમ સરસ રીતે ઓર્ગનાઇઝ થવો જોઈએ. There are mainly two reasons for lack of conciseness in a business letter. જનરલી બે જ રીઝન હોય છે કે કન્સાઇસનેસ શું કામ આવતી નથી. ટોટોલોજી એન્ડ વર્બોસિટી, આ બે શબ્દ તમારે યાદ રાખવાના છે. ટોટોલોજી એન્ડ વર્બોસિટી. ટોટોલોજી મીન્સ રિપીટેશન ઓફ વર્ડ્સ ધેટ એડ નથિંગ ટુ ધ સેન્સ. ટોટોલોજી એટલે રિપીટેશન ઓફ વર્ડ્સ, કે વર્ડ્સ રિપીટ થાય છે. અને વર્બોસિટી મીન્સ કે યુ આર યુઝિંગ સો મેની વર્ડ્સ વિચ કેન બી એક્સપ્રેસ્ડ ઇન ફ્યુઅર વર્ડ્સ. કે ઓછા શબ્દમાં એક્સપ્રેસ થાય છે છતાં બી તમે બહુ જ વર્ડ્સ યુઝ કરો છો. But conciseness should not be achieved by sacrificing clearness or correctness. If we do so, the letter will not achieve completeness. કન્સાઇસનેસ તમારે, મેં તમને કીધું એમ, ડિટેલ સેક્રિફાઈસ કરીને વિન કરવાની નથી. રાઈટ, ધ લેટર વિલ નોટ અચીવ કમ્પ્લીટનેસ. કમ્પ્લીટનેસ થશે નહીં જો તમે લેટરની અડધી ડિટેલ કાપી નાખશો તો. A reader's time is valuable. Don't make him feel that he has wasted his time in going through your unnecessarily lengthy letter. રીડરનો ટાઈમ વેલ્યુએબલ છે, એને એવું ફીલ ના થવું જોઈએ કે તમારો લેટર રીડ કરી અને ટાઈમ બગાડે છે. તમારે એઝ બ્રીફ એઝ પોસિબલ થવાનું છે. Brevity should not be achieved at the cost of clarity, courtesy and completeness. ક્લેરિટી, કર્ટસી અને કમ્પ્લીટનેસ હોવી જોઈએ કોઈ બી લેટરમાં, બરાબર. ઇન ફેક્ટ દેર ઇઝ નો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ ફોર ધ લેન્થ ઓફ ધ લેટર. રાઈટ, એવો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી કે લેન્થ તમારે લેટરની કેટલી રાખવી. અ લેટર શુડ બી એઝ લોંગ ઓર એઝ શોર્ટ એઝ નેસેસરી ટુ ટેલ ધ સ્ટોરી. તમે ગમે એટલો લેટર લોંગ રાખી શકો છો અને ગમે તેટલો શોર્ટ રાખી શકો છો, જેટલો તમે મનમાં ઈચ્છો. A 2-page letter may seem short while a 10-time letter may seem too long. 2 પેજનો લેટર લખશો તો એ બહુ શોર્ટ લાગશે અને 10 પેજનો લખશો તો એ વધારે લાગશે. There are 2 tests to ascertain whether a letter is too long. રાઈટ, 2 ટેસ્ટ છે. તમે તમારી જાતને 2 ક્વેશ્ચન પૂછી શકો છો. Does it say more than need be said? ખરેખર જરૂર કરતાં લેટરમાં વધારે કહેવામાં આવ્યું છે. ફર્સ્ટ ક્વેશ્ચન તમે તમારી જાતને પૂછી શકો છો.
તમને અંદરથી જ આન્સર મળશે કે હા આ લેટર મોટો છે કે આ લેટર નાનો છે. ઓર ડઝ ઇટ ટેક ટુ મેની વર્ડ્સ ફોર વોટ ઇટ મસ્ટ સે. ઓર સેકન્ડ કે એક વર્ડ એક વસ્તુ બોલવા માટે આ વધારે વર્ડ્સ લે છે. શું થાય છે એકચ્યુઅલી એ તમને ખબર પડી જશે. એક્ઝામ્પલ આપો એક સ્ટુડન્ટ્સ તમને. I want to take this opportunity to tell you that we are grateful to you for all the help that you extended when we were in New Delhi. આવી રીતે તમે લખી શકો. પણ અગર તમારે આને કોમ્પ્રેસ કરવું છે, મેં તમને કીધું એમ કન્સાઇસનેસ, કંઈ ડિટેલ કાઢ્યા વગર આને કોમ્પ્રેસ કરવું છે તો તમે શું લખી શકો? થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી ઇન ન્યૂ ડેલી ફોર બિંગ સો કાઇન્ડ વેન વી વર ઇન ન્યૂ ડેલી. રાઈટ, થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી, તમે સરસ હોસ્પિટાલિટી અમને આપી ન્યૂ દિલ્હીમાં. અને તમે એ પણ એડ કરી શકો કે જ્યારે અમે ન્યૂ દિલ્હી આવ્યા હતા ત્યારે તમે બહુ સરસ હોસ્પિટાલિટી, આ વસ્તુ તમે લખી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, એમ આઈ મેકિંગ માય સેલ્ફ ક્લિયર? So these are the 3 C's that we studied today. Right, please make the notes, write the sentences properly in your books. Right, સરસ રીતે નોટ્સ બનાવજો અને આ 3 Cની નોટ્સ તમે લખી લેજો. Now with another C's will continue in the next session. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમે લોકો લેક્ચર્સ રેગ્યુલરલી રેફર કરો છો અને સરસ રીતે તમે નોટ્સ બનાવશો. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. ઓકે, ટિલ ધેન, થેન્ક યુ.